વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અંતર્ગત 76મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે માની મમતાનું સાચું સરનામું થીમ વન મહોત્સવ યોજાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો વન મહોત્સવ સમારોહ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. આ વન મહોત્સવ માની મમતાનું સાચું સરનામું થીમ પર આયોજિત હતો. આ પ્રસંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ આર રાઠવા, ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોને તુલસીના છોડ આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગમાં સારી કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પાંજરાપોળ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આજે વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો 76મા વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું. આપણા વડોદરા વન વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમની અંદર આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, પૂર્વ મંત્રી અને શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય એવા મનીષાબેન વકીલજી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને સાથે મળીને વનીકરણનું મહત્વ એના વિશે ચર્ચા પણ કરી અને વડોદરાની અંદર પણ એવા આગામી સમયમાં આયોજન થાય કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એક લક્ષ્ય છે 20 લાખ ઝાડ વાવવાનું, એને લોકો સાથે કઈ રીતે જોડી અને વિવિધ ઇકો ક્લબ સાથે એનો સમન્વય સાધી અને લોકોને એની સાથે જોડવા માનનીય વડાપ્રધાનશ્રીનું જે એક પેડ માં કે નામનું જે આખું વિઝન છે એમાં પણ વધારેમાં વધારે વડોદરા ખાતે કાર્ય થાય અને આગામી સમયમાં આયોજન કરી અને વડોદરાને પણ એવા સાંસ્કૃતિક વનો મળે કે જેનાથી એ સાંસ્કૃતિક વનનું પણ સમગ્ર રાજ્યભરમાં એનું એક હાઇલાઇટ થાય અને એનું પણ નામ થાય એ માટેના પણ આજે વિચાર અને સંકલ્પ કરવામાં આવ્યો છે. જે ભારત સરકાર અને રાજ્ય સરકાર લેવલમાં પણ કાર્યક્રમ આજે જઈ રહ્યા છે. આજે વડોદરા ખાતે વન વિભાગ અને વડોદરા સિટીની સંયુક્ત કાર્યક્રમ તરીકે યોજવામાં આવી રહ્યા છે. આમાં મોટી સંખ્યામાં બાળકોને પણ અને અલગ અલગ લોકો જોડાયા હતા, જેમાં વાવેતરનું અને ઝાડ વિતરણની પણ આમાં કામગીરી કરીએ છીએ. સાથે અહીંયા પાંજરાપોળની નજીકની જગ્યામાં પ્લાન્ટેશનનો પણ કાર્યક્રમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. બે મેસેજ અમે આપવા માંગીએ છીએ. વડોદરા સિટીને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે જે અમે સતત મળીને કામગીરી કરી રહ્યા છીએ, એમાં વડોદરાવાસીને સાથે મળીને કામગીરી કરવા માટે અમે અપીલ કરીએ છીએ. અને સાથે એક પેડ માં કે નામ વર્ઝન 2.0માં 20 લાખ ઝાડનું જે વાવેતર કરવાની સંકલ્પ છે, એમાં મહાનગરપાલિકાની અંદર 20 લાખ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 24 લાખ ડિસ્ટ્રિક્ટમાં પણ કરવાનું આયોજન કરી રહ્યા છે. એને પણ સફળ બનાવવા માટે અમે સાથે મળીને